हेलो गाइस, जय माताजी, जय श्री राम। आज तमारू बधाનું ફરી એકવાર સ્વાગત છે એક નવા જ કન્ટેન્ટ સાથે। હું તમને બતાવીશ કે ફાર્મરની લાઈફ કેવી હોય છે એઝ એમ અ ફાર્મર। તો તમને થોડી જ વારમાં બતાવીશ કે બાજરીની ખેતી કઈ રીતે થાય છે અને થ્રેશરથી અમે કઈ રીતે કામ કરીશું એ તમને બતાવીશ। તો તમે વિડીયો જોતા રહો। જોઈ શકો છો, તમે જોઈ શકો છો, આ છે બાજરીના પૂરા અને થ્રેશર પણ આવી ગયું છે। જોઈ શકો છો, આ થ્રેશરથી અમે બાજરી કાઢીશું। થોડી વાર પહેલાં અમે આ થ્રેશરથી આટલી થોડી બાજરી કાઢી લીધી છે, પણ હવે પછી એકવાર બીજી આવી છે, બીજી બાજરી આટલી બાકી છે જે કાઢીશું। મારી સો ફાઇનલી ગાઈસ બાજરીનું કામ પૂરું થઈ ગયું છે। અમે બાજરી કાઢીને લઈ લીધી છે અને અહીંયા અમારી બાજરી થઈ છે। જોઈ શકો છો, આ બાજરી અમારી। हेलो गाइस, સો ફાઇનલી અમે બાજરીનું કામ પૂરું કરીને હું અને મારો ટેણીઓ, એનું નામ સાહિલ છે। સાહિલ, આ બાજુ જો, હાય બોલજો, જય માતાજી બોલ। બરાબર છે, આ પણ બહુ વિડીયોનો શોખીન છે। બાજરીનું કામ પૂરું કરીને હવે અમે અમારા ઘરે જઈશું। બાજરીનું કામ કરીને થાકી ગયા છે। સાહિલ, શું થાક લાગ્યો છે ભાઈ તમને? કેટલો લાગ્યો છે? બે થાક બે થોડો હોય। કેવું લાગ્યું તમે બાજરીનું કામ કરીને? સાહિલ પણ બાજરીનું કામ કરતો હતો અમારી જોડે જોડે। હવે આપણે ફાઇનલી ઘેર જઈશું, નહીં ધોઈને પછી આરામ કરીશું। હજી આ બાજરી ઊભી છે, આનું કામ જ્યારે થશે એટલે 15-20 દિવસ જેવું લાગશે। 15-20 દિવસ પછી અમે આનું કામ લઈશું, ત્યાં સુધી બ્રેક લઈશું, બરાબર। સામે આપણું બાઇક પડ્યું છે, જોઈ શકો છો। કયું બાઇક છે કોમેન્ટ કરીને જણાવો।